હલો મિત્રો, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં જશો. તો ફરી એકવાર નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. જો કે થંબનેલ જોઈને તમને લોકોને ખબર પડી જ ગઈ છે કે આજે આપણે ક્યાં આવ્યા છીએ. તો આજે આપણે આવી ગયા છીએ અમદાવાદમાં રિવરફ્રન્ટ ઉપર બનેલા ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ 2025માં. તો અદ્ભુત આયોજન કર્યું છે સરકારે. તો હું તમને બતાવું કઈ રીતનું બધું આયોજન છે. જો પહેલાં તો તમે એન્ટ્રી ગેટ જોઈ લો. જોરદાર એન્ટ્રી ગેટ બનાવ્યો છે. ફિરકીવાળી થીમ રાખી છે. ઉપર લખ્યું છે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ 2025. અને અમારા શ્લોકભાઈ પધાર્યા છે ઠેઠ ભાવનગરના જેસર તાલુકાથી. તો એમને પણ જોવાનું છે કાઇટ ફેસ્ટિવલ. તો અમે લોકો અંદર જઈએ. હવે બતાવું તમને અંદર કઈ રીતનું આયોજન છે. મસ્ત આયોજન કરેલું છે. તો ચાલો જઈએ અંદર. તો જોવા સાથે અમારા ધર્મપત્ની અને બીજભાઈ પણ ચશ્મા બસમાં પહેરીને આવી ગયા છે, તૈયાર થઈને મસ્ત. ને અમારા મોટા ભાઈ ને ભાભી પણ પધાર્યા છે. ને જો ગેટની અંદર પ્રવેશ કરતા જ તે પહેલાં એક 3D ફ્રેમ મસ્ત બનાવવામાં આવી છે. આની અંદરથી બધે પસાર થવાનું છે. ચાલો આપણે જઈએ, બતાવો તમને. મસ્ત લાગે છે નજારો, જો એક નંબર લાગે છે ને. અદ્ભુત ફ્રેમ બનાવવામાં આવી છે. બધા ફોટો વિડીયો ઉતારે છે મસ્ત. ને અમારા શ્લોકભાઈ બ્લોગિંગ કરે છે. જુઓ તો ભાઈ, આપણે તો ગુજરાતી ખાવાનો શોખીન હોય જ તે, કે આવું બધું આયોજન હોય ને બધા ખાવાના સ્ટોલ તો હોય જ તે. તો કંઈક નાસ્તા પાણી બધાને કરવો હોય તો અહીંયા જો એનું પણ આયોજન મસ્ત ગોઠવેલું છે. આ લોકો ખીચું, ઢોકળા, ભેળપૂરી, દહીં, દાબેલી, વડાપાવ ને મેગી ને બધું અહીંયા આયોજન છે. જો સ્ટોલ બનાવ્યો છે મસ્ત બંને બાજુ. પંજાબી, ગુજરાતી બધું જમવાનું પણ મળશે તમને. તો જો આ સ્ટોલ છે બંને બાજુ. ગુલ્ફી, આઈસ્ક્રીમ તમામ વસ્તુ મળશે. તો આપણે શ્લોકભાઈને પૂછીએ, તમારે કંઈ ખાવાનું છે? તો ભાઈ હાલો, પહેલાં આપણે પતંગ ઓલી બાજુ મોટી ઉડે છે. અને આમ મસ્ત બધે થીમ છે. આગળ તમને બધું બતાવું. ને આપણું આ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ છે એટલે આખી પૃથ્વીનો ગોળો મસ્ત બનાવ્યો છે. એમાં ભારતને હાઇલાઇટ કર્યું છે, એમાંય ગુજરાતને હાઇલાઇટ કર્યું છે. એટલે આખું ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલની થીમ છે કે દેશ વિદેશથી લોકો બધા અહીંયા આવે છે. નીચે જો ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ લખ્યું પણ છે મસ્ત. ને એ બધા ફોટોગ્રાફી કરાવે છે. જો અને ત્યાંથી થોડાક જ આગળ આવશો તમે એટલે બધા અહીંયા મસ્ત સ્ટોલ બનાવેલા છે. હસ્તકલાથી બધી વસ્તુઓ બનાવે છે એ લોકો. જો અલગ અલગ પ્રકારના મસ્ત બધા આ કપડાં છે, પર્સ છે, છાલ છે, બધી હસ્તકલાની દુકાનો છે બંને બાજુ. જો આ બાજુ પણ છે અને આ બાજુ પણ છે. જો આ બધી ખાદીની વસ્તુ બનાવવામાં આવે છે. હાથથી બધું અહીં સ્ટોલ લગાવ્યા છે. તમારે લોકોને ખરીદી કરવી હોય તો ખરીદી અહીંથી કરી શકો છો તમે. અને અહીંયા જોઈ શકો છો તમે સેવ બર્ડ્સનું એક સ્લોગન પણ મૂક્યું છે મસ્ત. તો પક્ષીઓનું ધ્યાન રાખજો ખાસ. અને આગળ જુઓ અહીંયા અલગ અલગ પ્રકારની બધી ફ્રેમો મૂકવામાં આવી છે. અહીંયા બધા ફોટોગ્રાફી કરે છે. મસ્ત આયોજન છે, જોરદાર. અને પબ્લિક પણ ફૂલ રિસ્પોન્સ આપે છે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલને. જુઓ બહુ બધા માણસો આવ્યા છે. એક આપ્યો છે એની થીમ પણ મૂકવામાં આવી છે, જે ગયા વર્ષે પણ હતી એ રીતે આ વર્ષે પણ મસ્ત મૂકવામાં આવી છે. જુઓ તમે. તો અહીંયા કોઈ આકસ્મિક ઘટના બને તો પ્રાથમિક સારવાર કેન્દ્ર પણ બનાવવામાં આવ્યું છે. એને પણ આખી જુઓ તમે મસ્ત પતંગની થીમ આપવામાં આવી છે. અને આગળ તમે જોઈ શકો છો ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ મસ્ત થીમ 2025ને બનાવવામાં આવે છે. અહીં બધા ઉપર ચડી જો ફોટા પડાવવા માંડ્યા છે ને મસ્ત દેખાય છે, એક નંબર. અને એક્ઝેક્ટ એની સામે જુઓ તમે અહીંયા ગુજરાત ટુરિઝમ દ્વારા કાઇટ્સ વર્કશોપ પણ બનાવવામાં આવ્યું છે. તો આપણે કાઇટ્સ વર્કશોપની પણ મુલાકાત લઈએ સાથે. ચાલો અંદર શું છે તમને બતાવું. જો આ રીતનું બધું મસ્ત લોકો બધા જોવે છે. બપોડા ને બાકી બોલે છે અંદર. જો આ બધું કાઇટ્સની હિસ્ટ્રી છે, કેવી રીતે પતંગ થઈને એ બધું. પછી આપણે હિસ્ટ્રી આપી છે આખી અહીંયા. જો અલગ અલગ ચીનમાંથી પતંગનું નિર્માણ થયું ને એવું બધું છે. ધમધમાટી બોલાવે છે. અને મોદી સાહેબનો ફોટો મૂકે છે. આ બધી ફ્રેમ છે એ મસ્ત. જો પતંગ કયા પ્રકારની પતંગ હોય છે એ બધું અહીં લીધું છે. અહીંયા
બાળકો બધા પપોડા ને બહાટી બોલાવે છે. આ આટલા પ્રકારની આવા પ્રકારની બધી પતંગો હોય છે. કાઇટ્સ આર્ટ તો આવી બધી પતંગો પછી આ કાઇટ સાયન્સ. તમે વિડીયો પોસ્ટ કરીને વાંચી લેજો બધી હિસ્ટ્રી, કેમ કે હું આટલું બધું બનાવવા રહીશ તો વિડીયો બહુ લાંબો થઈ જાય, એટલે વિડીયો પોસ્ટ કરીને જોઈ લેજો. કાઇટ સ્પોટ આ મટીરિયલ કેવું વપરાય છે પતંગમાં એ બધું છે. આગળ ચાલીએ આપણે. તો આ કંઈક છે શું છે એ નથી ખબર મને, જોઈ લેજો વાંચી લેજો તમે લોકો. અને પતંગ ઉત્સવના જો ગુજરાત ટુરિઝમવાળાએ લોકાલિટી અમદાવાદના જો પતંગ ઉત્સવનો ફોટો મૂક્યો છે. પતંગનું કેવું કલેક્શન હોય છે, ફિરકીનું કેવું કલેક્શન હોય છે, માંજાના કલર કેવા હોય છે. લોકાલિટી જો ઉત્તરાયણમાં બધા ધાવે પતંગ ચગાવતો હોય એના બધા ફોટા છે. ખાવાનું ઊંધિયું ખાય છે, જલેબી ખાય છે, ચીકી ખાય છે, શેરડી ખાય છે, બોર બધા ખાય છે. અને સૂર્ય આથમે છે પણ ઉત્સાહ નથી આથમતો એવું પણ અહીં લખ્યું છે. જુઓ ફોટ આપ્યો છે અહીંયા આખો. જો પતંગ કટી પતંગ પિક્ચર બન્યું હતું, કાઇટ રનર બન્યું હતું, ધ કાઇટ રનર બન્યું હતું. આવા બધા અલગ અલગ પિક્ચર પણ બન્યા છે પતંગ ઉપર. તો મિત્રો આ હતું પતંગનું વર્કશોપ. તો અમને એમ કે અંદર પતંગ બધી રિપેર થતી છે, એટલે ગાડીનું કેમ વર્કશોપ હોય એવી રીતે. પણ અંદર હિસ્ટ્રી હતી પતંગની આખી, બહુ મસ્ત હતું બધું લખેલું. તમે વાંચ્યું હશે, જોયું હશે, મજા આવી હશે તમને. તો ફાઇનલી આપણે લોકો પહોંચી ગયા છીએ કાઇટ ફેસ્ટિવલના ગ્રાઉન્ડની પાસે. તો ચાલો અંદર મોટી જો પતંગો ઉડે છે તમને બધી બતાવું નજીકથી કેવી પતંગો છે, કઈ રીતનું આયોજન છે. તો ચાલો જઈએ અંદર. તો અમારે દ્વિજુભાઈને પડી ગઈ છે મોજ કાઇટ ફેસ્ટિવલમાં. તો હવે ફોટા પડાવવાના છે કે આપણે? હે? તો થોડાક ફોટા પડાવી લઈએ દ્વિજુભાઈના, બરોબર ને? ઓકે. તો દ્વિજુભાઈ ચડી ગયા છે કાઇટ ફેસ્ટિવલના બોર્ડ ઉપર. નીચે ઉતરો ભાઈ, તમારે તો પછી રમત થઈ ગઈ છે અહીંયા. મજા આવે છે? હે મજા આવે છે કાનો? આમ જો મારી સામું મજા આવે છે. એને મોજ પડી ગઈ, હવે હાથમાં રહે નહીં કઈ. જો ઓકે. તો જોઈ શકો છો તમે મોટી પતંગો ને અહીંયા ચકે છે ને અહીંયા દ્વિજભાઈ અમારા ડાન્સ કરે છે પાછા. ને અહીંયા જોઈ શકો છો તમે મોટી પતંગો જોવો તમે. તો અહીંયા જોવો તમે મોટી પતંગો બધી ચકવા મેળી છે. જોવો અલગ પ્રકારની. અને અહીંયા જો એક વેલ માછલી પણ મસ્ત ચગે છે મોટી જબર. ને પબ્લિક જ્યાં જો ત્યાં પબ્લિક જો બધાને મોજ આવી ગઈ છે. અને આયોજન જોરદાર છે. જો તમે આયોજન જુઓ ખાલી. તો આજે વિદેશથી બધા મહેમાનો પતંગ ચગાવવા આવ્યા છે. અહીં બહાર ઊભી પબ્લિક નહીં પણ પતંગ ચગાવવા આપે છે જવા ખાલી પકડવા માટે. એમ તો બધા સેવાભાવી હોય છે, સારા માણસો હોય છે. નાના છોકરાને પતંગ પકડવા આપે છે. આ પતંગ છે તમારે. જો જીજુભાઈ પતંગ ચગાવવા માંડ્યા છે બાજવાળી. જો મસ્ત એમ તો પૂરિયા સેવાભાવી હોય છે બધા. જો તો અહીંયા તમે જોઈ શકો છો સ્પાઈડરમેન પણ ઉડે છે. જો અહીંયા સ્પાઈડરમેન વાળી પતંગ છે મસ્ત. તો જોઈ શકો છો મોટી પતંગ ઉડાવવાની ટ્રાય કરે છે. ફાફડા પતંગ. હા ભાઈ ટ્રેડિશનલ પહેરીને આવ્યા છે પતંગ ઉડાવવા. ચગી ગઈ છે પતંગ મસ્ત. જો
પતંગો જોરદાર છે આ વખતે. હજી એક ટોમ એન્ડ જેરી વાળી પતંગ છે પણ એ કે દેખાતી નથી. આ વેલ માછલી જો બહુ ઊંચી નથી જતી, નીચે નીચે ઉડા કરે છે, એટલે પાણીમાંથી આમ બહાર નીકળી હોય ને એવી રીતે થયા કરે છે. જોઈ શકો છો તમે, ડોલ્ફિન ઉડી છે આખરે. બાકી ઉડતી માછલી તમે નહીં જોઈ લો એકવાર. ઉડતી ડોલ્ફિન, તરતી ડોલ્ફિન તો તમે ઘણી વાર જોયે છે, આ ઉડતી ડોલ્ફિન છે. જો આઈ નીચે આવી. ભૂરાભાઈના પતંગ ગૂંચવાઈ ગઈ છે દોરી બધી ડોલ્ફિનની. હવે ગૂંચવણ કાઢવાની ટ્રાય કરે છે અત્યારે. તો પતંગ ઉતરી ગઈ છે અને જો મોટી જબર પતંગ છે ડોલ્ફિન વાળી. અને ભૂરાભાઈ ઘૂંસ કાઢે છે. આને ઘૂંસ કે આને ઘૂંસ થઈ ગયા એમ કહેવાય. તો ભૂરાભાઈ ઘૂંસ કાઢીને પછી પાછી સગાવવાની ટ્રાય કરે છે. ધીરે ધીરે ની હાથે ઉડે છે પતંગ. ધીરે ધીરે ઉપર જાય છે. જોવો તમે ડોલ્ફિન ચેડી હો ભાઈ, ચેડી ધીરે ધીરે ઢીલ આપે તો થાય. બાકી દોરડા બાંધ્યા છે મોટા મોટા. આ પતંગ દોરીથી દોરડાથી ચકે છે, દોરડા બાંધ્યા મોટા મોટા. જોવો તમે દોરડા. અહીંયા જોવો તમે, આ એક મસ્ત પતંગ છે બીજી. જો ઓલા ભાઈ ઉડાવવાની ટ્રાય કરે છે. જો આમાં આખું લખ્યું છે IKF ગુજરાત, એટલે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ ગુજરાત. પતંગ ચગાવી દીધી છે જો પાછી. મસ્ત એકદમ જોરદાર પતંગ છે. ફ્રીમાં છે ને તોય પૈસા વસૂલ થઈ ગયા બોલો. જો આવો દોરડા હોય છે જાડા જાડા, એનાથી પતંગ ચગાવવા. જો સ્પાઈડરમેન ચગી ગયો છે. અને સામે તમે તંબુ જેવું જોઈ શકો છો. એમાં બધા આ પતંગ ઉત્સવમાં જે લોકોએ ભાગ લીધો છે એ લોકોની બધી વસ્તુઓ આમાં પડી હોય. પતંગ, ફિરકા, દોરા, એનું બેગ ને બધું અહીં લોકો અહીં મૂકીને પતંગ ચગાવે છે. તો આ વખતે 47 દેશના 143થી વધુ વિદેશી મહેમાનોએ કાઇટ ફેસ્ટિવલમાં ભાગ લીધો છે. અને ઇન્ડિયાના 11 રાજ્યોમાંથી 52 લોકોએ ભાગ લીધો છે. અલગ અલગ રાજ્યોના 52 લોકોએ કાઇટ ફેસ્ટિવલ, ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં ભાગ લીધો. અને ગુજરાતના અલગ અલગ સિટીમાંથી 417 જણાએ કાઇટ ફેસ્ટિવલમાં ભાગ લીધો. તો જુઓ તમે કાઇટ ફેસ્ટિવલનો અદ્ભુત નજારો જોઈ શકો છો. રિવરફ્રન્ટ ઉપર ધમધમાટી બોલાવે છે બધા, ને પબ્લિક બધા ફૂલ મોજ કરે છે. ને આ છે સાબરમતી રિવર, તો જુઓ અહીંયા. અને આ છે સીધો કાઇટ ફેસ્ટિવલ. મસ્ત આયોજન છે. મોટી મોટી પતંગો ચગે છે, જોવાની બહુ મજા આવે. નાના બાળકો હોય તો એની મજા આવે, મોટાની મજા આવે. બધાને આનંદ આવી જાય એવી વસ્તુ છે. હજી ઘણી વસ્તુ બાકી છે તમને બતાવવાની, તો ક્યાંય જતા નહીં, બન્યા રહેજો. તો જુઓ તમે, વિદેશી મહેમાન આવો બધા રિવરફ્રન્ટ ઉપર અત્યારે ફરે છે, બધો માહોલ નિહાળે છે. અલગ અલગ દેશોમાંથી આવેલા લોકો. વી લવ ઇન્ડોનેશિયા. જો પતંગ જુઓ તમે, આ ઇન્ડોનેશિયાથી આવ્યા છે. આ લોકોએ ભાગ લીધો છે. ઇન્ડોનેશિયન છે જો, ને પતંગમાં લખ્યું છે વી લવ ઇન્ડોનેશિયા. આ તો ભાઈ ગુજરાત છે અને ભારત છે. અહીંયા તો બધાને એક હરખો પ્રેમ મળે, ગમે એ દેશના વ્યક્તિ હોય. તો જો એક હલવાણું છે, ઘૂંસ કાઢે છે, ઘૂંસ. તો જોઈ શકો છો તમે, આ એ જ સ્ટેજ છે જે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કાઇટ ફેસ્ટિવલનો અહીંથી પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. અને એ બધી ખુરશીઓ છે. અહીંયા રાત્રે બધો સાંસ્કૃતિક કાર્યક્રમ ને એવું બધું હોય છે. તો જોઈ શકો છો તમે, જો આયોજન સિટિંગ એરેન્જમેન્ટની બી મસ્ત કરવામાં આવ્યું છે. તો જ્યારે કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ કરવામાં આવ્યો ત્યારે મસ્ત મસ્ત કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, સાંસ્કૃતિક કાર્યક્રમ. એની એક ઝલક તમને બતાવી દો. જુઓ અખિલ બ્રહ્માંડમાં જે તેજ પાથરે છે, પૃથ્વીને પોતાના વશમાં રાખે છે, જેનામાં હજારો પ્રકાશ પુંજ સમાયેલા છે, એ ભુવન ભાસ્કર સૂર્યનારાયણ એટલે હું.
જોઈ શકો છો તમે નાની પતંગોની હાર થકી ગઈ છે આખી મોટી જબર. એને ક્યાં સુધી પતંગ જો જોરદાર. અને જો અહીંયા અલગ બધા દેશના ફ્લેગ લાગેલા છે. જે દેશમાંથી કાઇટ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે વિદેશી મહેમાનો આવ્યા છે એ બધાના દેશના અહીંયા ફ્લેગ લગાવવામાં આવ્યા છે. જો જો ડ્રેગન વાળી પતંગ ચકાવવાની કોશિશ કરે છે બધા. ચકે કઈ નહીં આવે જોઈએ આપણે હું થાય છે. આગળ જોતા રહેજો તમે બધા. તો આખરે ડ્રેગન થોડોક ચેગ્યો કરી જુઓ. ચેગ્યો. ડ્રેગન વાળી પતંગ આખરે ચકી ગઈ. જો તો અહીંયા તમે જોઈ શકો છો હરતી ફરતી 500ની નોટ ફરે છે. કાકા જીકી બધાને હાથ મેળવે છે. જો હેન્ડશેક કરે છે બધાને. 500ની નોટ આપણે મેળવી લઈ. શ્લોકભાઈ જો અમારા હાથ મેળવી લઈ 500ની નોટ. બગડાટી બોલાવી છે અને કાઇટ ફેસ્ટિવલમાં 500ની નોટ. જો રિઝર્વ બેંકની 500ની નોટ. તો મિત્રો આ તો અમદાવાદ કાઇટ ફેસ્ટિવલ 2025નો વ્લોગ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. કોમેન્ટ કરવાનું તો ખાસ ન ભૂલતા. વ્લોગ કેવો લાગ્યો જરી કોમેન્ટ કરી દેજો. પતંગો બધી કેવી ચકતી હતી, કેવી તમને કેવી લાગી એનું પણ કોમેન્ટ કરી દેજો. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.